હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે રિવિઝન 504માં નેચરલ ટોલરન્સ લિમિટ અને સ્પેસિફિકેશન લિમિટ ટોપિક કવર કરવાના છે. તો આપણને એવું થશે કે નેચરલ ટોલરન્સ લિમિટ શું છે અને સ્પેસિફિકેશન લિમિટ શું છે. હવે એની શરૂઆત કરીએ એ પહેલા થોડું ઘણું રિવિઝન કરી લઈએ. બરાબર, તો લિમિટ એટલે 3 સિગ્મા કંટ્રોલ લિમિટની વાત કરી હતી. બરાબર, 3 સિગ્મા કંટ્રોલ લિમિટ એટલે તમને બધાને ખ્યાલ છે કે આપણે અલગ અલગ ચાર્ટ ભણીએ એમાં અલગ અલગ લિમિટ્સ આવે છે. તો મેં તમને ભણાવતી વખતે કીધું છે કે મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા એ જનરલ કોઈ પણ માટે આ લિમિટ હોય છે. બરાબર, તો હવે એ જ લિમિટને આપણે પ્રોપર નામ આપવાનું છે એટલે તમને આઈડિયા આવશે કે એને એક્ઝેક્ટલી શું કહેવાય. બરાબર, અને આગળ જોઈએ નેચરલ ટોલરન્સ લિમિટ અને સ્પેસિફિકેશન લિમિટ વચ્ચેનો ડિફરન્સ શું છે. બરાબર, તો અહીંયા જો તમને ટોપિક લખેલો છે નેચરલ ટોલરન્સ લિમિટ અને સ્પેસિફિકેશન લિમિટ. તો જનરલી આપણે પહેલા વાત કરીએ, આમાં લખેલું જે છે આ બતાવું તમને. આ બધા જે ટોપિક્સ નેચરલ ટોલરન્સ લિમિટના કેસ છે 2-3 એ જોવાના છે. અને બરાબર, આ 3 પાના આપણે આજે ભણવાના છે. તો પહેલા તમને જનરલ સમજાવી દઉં કે નેચરલ ટોલરન્સ લિમિટ શું છે અને સ્પેસિફિકેશન લિમિટ શું છે. જનરલી આપણે ગ્રાફ ડ્રો કરતા હોઈએ. બરાબર, કે સ્ટેટિસ્ટિકલ કંટ્રોલમાં છે કે નહીં પ્રોસેસ એ ચેક કરવા માટે. તો એમાં આપણે યુસીએલ અપર કંટ્રોલ લિમિટ, એલસીએલ ડ્રો કરતા હોઈએ છીએ, લોઅર કંટ્રોલ લિમિટ અને સેન્ટ્રલ લાઇન ડ્રો કરતા હોઈએ છીએ. બરાબર, આ આપણને ખ્યાલ છે. અપર કંટ્રોલ લિમિટ, લોઅર કંટ્રોલ લિમિટ અને સેન્ટ્રલ લાઇન. બરાબર, તો હવે જનરલી આપણે જ્યારે આપણને કોઈ પ્રોસેસ હોય એમાં મીન અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ખ્યાલ હોય એટલે કે સિગ્મા, તો આપણે એની જે લિમિટ જે છે એ કઈ રીતે જનરલ કોઈ પણ એક્સ બાર ચાર્ટ હોય કે આર ચાર્ટ હોય, કોઈ પણ ચાર્ટ હોય એના માટે જનરલ લિમિટ કઈ રીતે લખતા હોઈએ. તો મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા આવી રીતે લખીએ છીએ. બરાબર, ને આના બેઝ ઉપર જ આપણે આખી જે લિમિટ છે એ લાવતા હોઈએ છીએ. એક્સ બાર અને આર ચાર્ટની હોય કે સિગ્મા ચાર્ટ હોય કે પી કે એનપી. બરાબર, તો આના બેઝિસ પર આપણે લાવતા હોય છે. આ જે છે એને 3 સિગ્મા કંટ્રોલ લિમિટ્સ કહેવાય, મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા. બરાબર, અને આને જ આપણે નેચરલ ટોલરન્સ લિમિટ કહીએ છીએ. ખ્યાલ રાખજો, મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા જે છે એને જ આપણે નેચરલ ટોલરન્સ લિમિટ કહીએ છીએ. બરાબર, અને આપણી પાસે જ્યારે મ્યુ ન હોય ત્યારે આપણે એના એસ્ટિમેટ તરીકે એક્સ ડબલ બાર લઈએ છીએ. અને સિગ્મા ન હોય ત્યારે આપણે સિગ્માનો એસ્ટિમેટ શું લઈએ છીએ, આર બાર બાય D2. તમને ખ્યાલ હશે કે આપણે સિગ્માનો એસ્ટિમેટ છે આર બાર બાય D2 લઈએ છીએ. બરાબર, તો આ જે છે એને નેચરલ ટોલરન્સ લિમિટ કહેવાય. તો નેચરલ સ્પેસિફિકેશન લિમિટ શું છે એ સમજ. તો સ્પેસિફિકેશન લિમિટ શું છે, તો સ્પેસિફિકેશન લિમિટ એટલે કન્ઝ્યુમર જે છે, કસ્ટમર, બરાબર, એને જે પ્રોડક્ટ જે આપણે બનાવી છે એ સેટિસ્ફેક્ટરી લેવલે હોવી જોઈએ. બરાબર, અને એ જે લેવલ ડિસાઈડ કરે છે એને આપણે સ્પેસિફિકેશન લિમિટ કહીએ છીએ. બરાબર, ઘણી વાર કેવું હોય કે આપણી પ્રોસેસ તો કંટ્રોલમાં હોય, કેમ કે આપણી જે અપર લિમિટ છે અને લોઅર લિમિટ છે, બરાબર, એને આધારે આ યુસીએલ, સપોઝ કે આપણે અપર કંટ્રોલ લિમિટ અને આ લોઅર કંટ્રોલ લિમિટ એમાં બધા પોઈન્ટ્સ અંદર હોય એટલે આપણે એવું કહીએ કે પ્રોડક્ટ સારી છે. પણ કન્ઝ્યુમરને એ એક્સેપ્ટેબલ ન હોય. બરાબર, કેમ કે એની સ્પેસિફિકેશન લિમિટ જે છે, કન્ઝ્યુમરની સ્પેસિફિકેશન લિમિટ એ કંઈક અહીંયા છે. સપોઝ કે યુએસએલ આપણે એને શું કહીએ છીએ, અપર સ્પેસિફિકેશન લિમિટ અને લોઅર સ્પેસિફિકેશન લિમિટ એ જો નીચે હોય તો છે પ્રોડક્ટ એક્સેપ્ટ કરશે નહીં. બરાબર, એટલે જનરલી શું હોવું જોઈએ કે આ સ્પેસિફિકેશન લિમિટ છે ને એ આપણી જે નેચરલ ટોલરન્સ લિમિટ છે એનાથી બહાર હોવી જોઈએ. બરાબર, અથવા તો એનો જે એરિયા છે મોટો હોવો જોઈએ. એટલે તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો એટલે સ્પેસિફિકેશન લિમિટ એ છે કે જે સ્પેસિફાય કોણ કરે છે, કન્ઝ્યુમર, એને એક્સેપ્ટેબલ લેવલ હોય. બરાબર, એના પર આધાર રાખે એટલે એને સ્પેસિફિકેશન લિમિટ કહેવાય. તો જનરલી જે તમે આ જુઓ છો આ યુસીએલ આપણું અપર કંટ્રોલ લિમિટ એટલે કે નેચરલ ટોલરન્સ લિમિટ. બરાબર, એ જ યુસીએલ થઈ અને એલસીએલ.
કેમ કે આપણે મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા પરથી કેલ્ક્યુલેટ કરતા હોઈએ, બરાબર. હવે આ યુસીએલ અને એલસીએલ થી જો આ કન્ઝ્યુમર જે સ્પેસિફાઈ કરે છે, એટલે કે સ્પેસિફિકેશન લિમિટ, અપર સ્પેસિફિકેશન લિમિટ અને લોઅર સ્પેસિફિકેશન લિમિટ એનાથી ઉપર હોય, બરાબર, બ્રોડ હોય વધારે, તો એ વધારે સારું કહેવાય. એનું કારણ છે કે આપણે તો જે પ્રોડક્ટ બનાવીએ છીએ યુસીએલ અને એલસીએલ નેચરલ ટોલરન્સ ના બેઝ પર બનાવીએ છીએ, બરાબર. એનો મતલબ કે બધી પ્રોડક્ટ જે છે સ્ટેટિસ્ટિકલ કંટ્રોલમાં હશે, બરાબર. અને અહીંયા આ એરિયામાં જો આવે તો પછી આ એરિયામાં કદાચ પ્રોડક્ટ હોય તો એ તો ચાલવાની જ છે, આનાથી ઉપર જાય તો પણ કન્ઝ્યુમર એને સ્વીકારશે, કેમ કે એની અપર સ્પેસિફિકેશન લિમિટ જે છે કન્ઝ્યુમરને જે ચાલે એવી છે એ તો ઉપર છે, એટલા માટે ચાલશે, બરાબર. પણ જો આવી રીતે થાય, કન્ઝ્યુમરની આ સ્પેસિફિકેશન લિમિટ છે યુએસએલ અને લોઅર સ્પેસિફિકેશન લિમિટ, એનાથી નેચરલ ટોલરન્સ લિમિટ એટલે કે યુસીએલ અને એલસીએલ જે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એ જો બહાર હોય, એનો મતલબ એવો થયો કે આપણે પ્રોડક્ટ બનાવીએ અને આપણે સ્ટેટિસ્ટિકલ કંટ્રોલમાં ક્યારે કહીએ, આ યુસીએલ અને એલસીએલ ની વચ્ચે આવે તો, એનો મતલબ અહીંયા આવે તો પણ આપણે એક્સેપ્ટ કરશું અને અહીંયા આવે તો પણ આપણે એક્સેપ્ટ કરશું, બરાબર. એટલે યુસીએલ અને એલસીએલ ની વચમાં તો છે, પણ સ્પેસિફિકેશન જે છે આ યુએસએલ અને એલએસએલ એનાથી ઉપર છે ને, આ જે બધા પોઈન્ટ્સ એ કન્ઝ્યુમર રિજેક્ટ કરશે, તો આ કન્ડિશન છે એ ચાલશે નહીં. એટલે એવા ટાઈમે આપણે કાં તો પ્રોસેસ જે છે એને બદલવી પડશે, એની એમાં અસાઇનેબલ ક્લોઝ પ્રેઝન્ટ હોય ચેન્જ કરવું પડશે, અથવા તો આ જે યુએસએલ છે એને ચેન્જ કરો, આપણા સ્પેસિફિકેશન જે છે નેચરલ એને ચેન્જ કરવા પડે, બરાબર. એટલે તમને આઈડિયા એવો હશે કે કોને આપણે નેચરલ ટોલરન્સ કહે છે, કોને આપણે સ્પેસિફિકેશન લિમિટ કહે છે. જનરલી નેચરલ ટોલરન્સ એટલે મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા લિમિટ, એટલે કે નેચરલ ટોલરન્સ લિમિટ, બરાબર. અને એને આપણે જે ગણીએ છીએ એ જ કહેવાય યુસીએલ એલસીએલ, બરાબર. અને સ્પેસિફિકેશન લિમિટ એટલે જે કન્ઝ્યુમર નક્કી કરે છે, એને આપણે એમાં અપર સ્પેસિફિકેશન લિમિટ અને લોઅર સ્પેસિફિકેશન લિમિટ, સપોઝ કે અપર સ્પેસિફિકેશન લિમિટ એક્સ મેક્સિમમ કહેતા હોઈએ અને લોઅર સ્પેસિફિકેશન લિમિટને આપણે એક્સ મિનિમમ ધારો કે કહીએ, બરાબર. તો આ છે કન્ઝ્યુમર ડિસાઈડ કરેલું હોય, એટલે એને અપર સ્પેસિફિકેશન લોઅર સ્પેસિફિકેશન લિમિટ કહેવાય છે, બરાબર. તો હવે એમાં 3 કેસ પોસિબલ છે, એ મેં તમને સમજાવ્યા કે ક્યારે ક્યારે શું થઈ શકે, બરાબર. જો આ છે સેન્ટ્રલ લાઈન, બરાબર. આ થઈ ગયું યુસીએલ, આ થઈ ગયું એલસીએલ, આ છે એ એક્સ મેક્સિમમ એટલે સ્પેસિફિકેશન જે કસ્ટમરને ચાલે એમ છે એ, અને આ છે એક્સ મિનિમમ એટલે લોઅર સ્પેસિફિકેશન જે કસ્ટમર ડિફાઇન કરે છે એ, બરાબર. એટલે આપણે જો પ્રોડક્ટ જે છે ઇન કંટ્રોલ હોય, બરાબર, એટલે બધા પોઈન્ટ્સ આમાં હોવાના છે, બરાબર. પણ 3 પોસિબિલિટી છે. એક, અહીંયા ક્યાંક પોઈન્ટ હોય, બરાબર, અહીંયા ક્યાંક પ્રોડક્ટ આપણી બનતી હોય આ સ્પેસિફિકેશનમાં, તો એનો એરિયા આટલો થાય, બરાબર. આજે છે કોઈ પોઈન્ટ અહીંયા હોય, બટ ઓબ્વિયસ છે કે આની બહાર તો જવાનું જ નથી, અત્યારે બહુ વ્યવસ્થિત દોરાતું નથી, તો કે હું તમને ગ્રાફ હમણાં બતાવું છું, બરાબર, પેજમાં જ લખેલો છે. એટલે ચાલો આપણે એને જોઈને જ હું તમને બતાવું. ચાલો, આ જે તમે જુઓ છો એ ગ્રાફ ડ્રો કરવાનો હતો, એમાં જે આ એક્સ મેક્સિમમ લખેલું છે, સોરી, હા, પહેલું જે એક્સ મેક્સિમમ દેખાય છે એ અપર સ્પેસિફિકેશન લિમિટ જે કસ્ટમર દ્વારા આપવામાં આવે છે, અને નીચે જે તમને દેખાય છે એક્સ મિનિમમ એ લોઅર સ્પેસિફિકેશન છે, બરાબર. અને આપણે જે કેલ્ક્યુલેટ કરીએ છીએ યુસીએલ અને એલસીએલ એટલે કે નેચરલ ટોલરન્સ લિમિટ, બરાબર. હવે આમાં 3 પોઈન્ટ છે એ, બી અને સી, એટલે આપણે 3 પોસિબિલિટી છે. એક તો સેન્ટ્રલ હોય, બરાબર, કોઈ પ્રોડક્ટ, તો પણ આપણે એને એક્સેપ્ટ તો કરવાના છીએ. અહીંયા પણ યુસીએલ થી કોઈ પ્રોડક્ટ અહીંયા બી તમને દેખાય છે, બરાબર, યુસીએલ અને એલસીએલ ની વચ્ચે હોય એટલે એક્સેપ્ટેબલ જ છે. એટલે આ ત્રણેય ફિગર જે તમને દેખાય છે બધા એક્સેપ્ટેબલ જ છે. હવે કઈ કન્ડિશન હોય ત્યારે શું થઈ શકે, તો તમે વિચારો કે આ એક્સ મેક્સિમમ માઇનસ એક્સ મિનિમમ જે છે, બરાબર, એની વેલ્યુ જે છે ને
એ આપણી આ યુસીએલ અને એલસીએલ ની જેટલી હોય તો આપણે ચાલી શકે, તો ઇઝ ઇક્વલ ટુ 6 સિગ્મા જેટલું થાય વેટ. ચાલો જુઓ, એટલે કે આજે તમને દેખાય છે એક્સ મેક્સિમમ અને એક્સ મિનિમમ, એટલે એક્સ મેક્સિમમ માઇનસ એક્સ મિનિમમ, બરાબર. એ જેમ જેમ મોટું હોય, જેમ બને એમ વધારે મોટું હોય આ રેશિયો, મતલબ કે આ જે સબટ્રેક્શન છે એક્સ મેક્સિમમ માઇનસ એક્સ મિનિમમ જેમ વધારે હોય એમ વધારે સારું રહેશે. કોની રિસ્પેક્ટમાં? યુસીએલ અને એલસીએલ. યુસીએલ અને એલસીએલ કરતા જે આ દેખાય છે તમને એક્સ મેક્સિમમ અને એક્સ મિનિમમ, એટલે કે યુસીએલ અને એલસીએલ આપણે નહીં કહીએ પણ 6 સિગ્મા કહેશું એને. શું કહીશું? 6 સિગ્મા. કેમ? કેમ કે આ બાજુ 3 સિગ્મા અને આ બાજુ 3 સિગ્મા, એટલે ટોટલ 6 સિગ્મા થશે ને એરિયો. હા, એટલે આ 6 સિગ્મા જેટલો ટોટલ એરિયો છે. હવે આ 6 સિગ્માથી કયો એરિયો 6 સિગ્મા છે? આ દેખાય છે આટલું, બંને યુસીએલ અને સીએલ વચ્ચેનું. આ તમને ડ્રો કરીને બતાવું. આ છે યુસીએલ, આ એલસીએલ, આ સેન્ટ્રલ લાઇન, આ એક્સ મેક્સિમમ અને આ એક્સ મિનિમમ. તો આ જે છે એ 3 સિગ્મા કંટ્રોલ 6 સિગ્મા છે, કેમ કે આ 3 સિગ્મા એટલે 6 સિગ્મા થશે, બરાબર. તો એક્સ મેક્સિમમ અને એક્સ મિનિમમ જે છે એનું સબટ્રેક્શન છે 6 સિગ્માથી વધારે હોય તો વધારે સારું રહેશે, કેમ કે આપણે તો આટલામાં હોય યુસીએલ અને એલસીએલ ની વચમાં જો પ્રોડક્ટ હોય તો એક્સેપ્ટ કરી જ લઈએ છીએ ને, બરાબર. તો જ આપણે સ્ટેટિસ્ટિકલ કંટ્રોલમાં કહીએ છીએ. જ્યારે કન્ઝ્યુમર તો અહીંયા પ્રોડક્ટ કદાચ આપણે યુસીએલ ની બહાર જાય તો પણ કન્ઝ્યુમર સ્વીકારશે, કેમ કે કન્ઝ્યુમરની સ્પેસિફિકેશન લિમિટ શું છે? અહીંયા છે, બરાબર. અને કન્ઝ્યુમરની લોઅર સ્પેસિફિકેશન લિમિટ અહીંયા છે એક્સ મિનિમમ. તો કદાચ આપણે તો યુસીએલ અને એલસીએલ અહીંયા ફિક્સ છે, પણ કદાચ પોઈન્ટ એક જ બહાર જાય તો એ કન્ઝ્યુમર સ્વીકારી લેશે, કેમ કે એની જે સ્પેસિફિકેશન લિમિટ છે એનાથી નીચે છે, એટલા માટે. ખ્યાલ આવ્યો? એટલા માટે એક્સ મિનિમમ માઇનસ એક્સ મેક્સિમમનો જે રેશિયો છે એ 6 સિગ્મા જેટલો એરિયો છે એનાથી વધારે હોય તો એ સારું કહેવાય, તો પ્રોબ્લેમ નથી કઈ. પણ જો એવું થાય કે કન્ઝ્યુમર છે એક્સ મેક્સિમમ એનું અહીંયા છે અને એક્સ મિનિમમ, એટલે કે આ જે સ્પેસિફિકેશન લિમિટ છે એ આ છે, બરાબર, કન્ઝ્યુમરની, અને આપણે જે કેલ્ક્યુલેટ કરીએ છીએ યુસીએલ અને એલસીએલ એ 12 છે. તો પછી ઘણીવાર કેવું થાય કે આપણે તો કંટ્રોલમાં કહીએ, જો આવી રીતે આ યુસીએલ અને એલસીએલ, આપણે જે નેચરલ છે એની વાત કરું, નેચરલ ટોલરન્સ, હવે બધા પોઈન્ટ અંદર જ છે, એટલે સ્ટેટિસ્ટિકલ કંટ્રોલમાં કહીએ લોટને, બરાબર, પ્રોસેસને સ્ટેટિસ્ટિકલ કંટ્રોલમાં કહીએ. પણ કસ્ટમરની જે સ્પેસિફિકેશન લિમિટ છે અહીંયા છે એક્સ મેક્સિમમ અને એક્સ મિનિમમ. તો પછી આપણા પોઈન્ટ જે અહીંયા આવે છે આપણે તો કંટ્રોલમાં કહી દીધા, પણ કન્ઝ્યુમરની જે છે એક્સ મેક્સિમમ મિનિમમ આટલી જ છે, એનું સબસ્ટ્રેક્શન બહુ ઓછું છે. તો એનો મતલબ એવો થયો કે આપણે ભલે કંટ્રોલમાં કહેતા હોઈએ પ્રોસેસ, પણ કન્ઝ્યુમર દ્વારા એને સ્વીકારવામાં આવતું નથી. તો એવા ટાઈમે આપણે પ્રોસેસ ચેન્જ કરવી પડે, અધરવાઇઝ જે અસાઇનેબલ કોઝ જે પણ કંઈ પ્રોબ્લેમ હોય એ દૂર કરવી પડે, અધરવાઇઝ આપણે સ્પેસિફિકેશન બદલવા પડે, બરાબર. એટલે એનો રસ્તો કાઢવો પડે. એનો મતલબ એવો થયો કે એક્સ મેક્સિમમ માઇનસ એક્સ મિનિમમ જે છે ને એ 6 સિગ્માથી રેશિયો નાનો થાય તો આ પ્રોબ્લેમ અરાઇઝ થાય, બરાબર. અને બંને ઇક્વલ થાય એટલે કે સ્પેસિફિકેશન એક્સ મેક્સિમમ અને આપણો યુસીએલ અપર કંટ્રોલ લિમિટ યુસીએલ એક્સ મિનિમમ અને એલસીએલ એ બંને સરખા હોય તો કઈ પ્રશ્ન જ નથી. એક્ઝેક્ટ એકબીજાની મતલબ સરખા જ હોય બંને, એક્સ મેક્સિમમ અને યુસીએલ, એક્સ મિનિમમ અને એલસીએલ બંને સરખા હોય તો આપણે એમ કહેતા હોય કે પ્રોસેસ છે સ્ટેટિસ્ટિકલ કંટ્રોલમાં છે, તો કન્ઝ્યુમરને પણ ચાલશે, કેમ કે આપણે જે કંટ્રોલમાં લીધી છે એ જ સ્પેસિફિકેશન કન્ઝ્યુમરની છે, બરાબર. એટલે 3 પોસિબિલિટી છે. તો તમને હવે આઈડિયા આવી ગયો હશે કે નેચરલ ટોલરન્સ લિમિટ એટલે કે મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા અને સ્પેસિફિકેશન લિમિટ એટલે કે જે કન્ઝ્યુમર દ્વારા ડિસાઇડ કરવામાં આવે એને જનરલી આપણે અપર સ્પેસિફિકેશન લિમિટ અને લોઅર સ્પેસિફિકેશન લિમિટ એવી રીતે બોલતા હોઈએ છીએ, બરાબર. અને જનરલી આપણે એને એક્સ મેક્સિમમ અને એક્સ મિનિમમ વડે પણ દર્શાવતા હોઈએ. અને એમાં 3 કેસ પોસિબલ છે. એક્સ મેક્સિમમ માઇનસ એક્સ મિનિમમ જે છે એ આપણે જે નેચરલ ટોલરન્સ છે એનો એ કેટલો કહીએ છીએ 6 સિગ્મા કહીએ છીએ ને,
તો 6 સિગ્માથી વધારે હોય તો સારું. સ્પેસિફિકેશન જેમ વધારે બ્રોડ હોય એમ વધારે સારું, કેમ કે આપણે યુસીએલ અને એલસીએલ થી કંટ્રોલમાં લેતા હોઈએ, બરાબર. અને એનાથી ઉપર જો એના સ્પેસિફિકેશન હોય તો એ પ્રોડક્ટ એ છે એક્સેપ્ટ કરવાના જ છે. ખ્યાલ આવ્યો? અને બીજો કેસ થશે એક્સ મેક્સિમમ માઇનસ એક્સ મિનિમમ નિયરલી ઇક્વલ ટુ 6 સિગ્મા, બરાબર. એટલે કે એના સ્પેસિફિકેશન અને આપણી જે ટોલરન્સ, નેચરલ ટોલરન્સ લિમિટ છે બંને સરખી હોય ત્યારે તો વેલ એન્ડ ગુડ, તો પણ કન્ઝ્યુમર સ્વીકારી લેશે, બરાબર, જો સ્ટેટિસ્ટિકલ કંટ્રોલમાં હશે તો. પણ જો આવી થશે આવું કે એક્સ મેક્સિમમ માઇનસ એક્સ મિનિમમ વિચ ઇઝ લેસ ધેન 6 સિગ્મા, એનો મતલબ એવો થયો કે આપણે તો એવું કહેતા જ હોઈએ કે પ્રોસેસ છે એ સ્ટેટિસ્ટિકલ કંટ્રોલમાં છે, બરાબર. પણ કન્ઝ્યુમરના જે સ્પેસિફિકેશન છે એ વધારે સાંકડા છે, એનાથી પણ વધારે એ લોકો સારું માંગે છે. એટલે આપણે અહીંયા કંઈક સ્પેસિફિકેશન રાખ્યા છે યુસીએલ એલસીએલ, જ્યારે એને એક્સ મેક્સિમમ એક્સ મિનિમમ અહીંયા નીચે છે, એટલે કે યુએસએલ અને એલએસએલ સ્પેસિફિકેશન લિમિટ એ નાની છે અહીંયા. તો આપણે કોઈ પ્રોડક્ટ અહીંયા કંટ્રોલ, અહીંયા જે પોઈન્ટ હોય આપણે એમ કહેતા હોય કે કંટ્રોલમાં છે, પણ કન્ઝ્યુમર એને સ્વીકારે નહીં, તો ત્યારે આ કેસ બને છે, બરાબર. ઓકે, તો નેચરલ ટોલરન્સ લિમિટ અને સ્પેસિફિકેશન લિમિટ તમને સમજાઈ ગયો છે. અને એ તમને વધારે, આ તો અત્યારે મારી પાસે ફંડામેન્ટલ એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સની બુક હતી, એટલે એના જે પેજ છે અહીંયા તમને સ્ક્રીન પર બતાવેલા છે. પણ જે તમને સરે પીડીએફ પ્રોવાઈડ કરેલી હશે તો એમાંથી પણ તમે લોકો લખી શકો છો. આ 3 કેસ થશે એમાં, અને 2 ડેફિનેશન, નેચરલ ટોલરન્સ લિમિટ અને સ્પેસિફિકેશન લિમિટ, જેમાં તમને વર્ડિંગ ઈઝી લાગે એમાંથી તમે વાંચી શકો છો. એકવાર હું રીડ કરું છું એટલે કદાચ તમને લખવું હોય અથવા તો વર્ડ આમાં ઈઝી લાગતા હોય તો આમાંથી વાંચી શકો, અધરવાઇઝ તમે સરના મટીરિયલમાંથી પણ વાંચી શકો. એમાં પણ આઈ થિંક વધારે ઈઝી લખેલું છે નેચરલ ટોલરન્સ લિમિટ અને સ્પેસિફિકેશન લિમિટ, બરાબર. એટલે એમાંથી તમે વાંચજો. એટલે તમે લોકો આ ઝૂમ પણ કરીને હું એકવાર બતાવી દઉં છું, તમારે વિડીયો પોઝ કરીને જો જોવો હોય તો પણ જોઈ શકો છો. અને જેની પાસે બુક હોય ફંડામેન્ટલ ઓફ એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ, એને પેજ નંબર 1.42 પર છે આ ટોપિક, બરાબર. ફંડામેન્ટલ ઓફ મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ, આ 3 કેસ એમાં અહીંયા સુધી છે. આપણે આ મોડિફિકેશન છે ને ત્યાં પૂરું થાય છે, એટલે મોડિફિકેશન લિમિટ્સ નથી કરવાની, ઇન્ટરપ્રિટેશન સુધી છે, અડધું પેજ અહીંયા સુધી, બરાબર. ઓકે, ચાલો તો આપણે આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ.